સજ્જનો, ભગવાનના પ્રિય પુત્ર એવં ભગવાનના સાયુજ્ય જેણે પ્રાપ્ત કર્યું છે એવા રામદૂત શ્રી હનુમાનજીની કથાના ચતુર્થ દિવસે આપણે સૌ પણ ભગવાન રાઘવેન્દ્ર સરકારના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે શ્રી હનુમાન આપના દાસ, આપના દૂત, આપના સેવક, આપના અત્યંત નજીક રહેવાવાળા એવા જ અમને પણ બનાવ, અમને પણ એક પ્રકારની શક્તિનું આશીર્વાદ સ્વરૂપ પ્રદાન કર. આપ સૌ મારી સન્મુખ વિરાજમાન સર્વનામ ભક્તોના અંતઃકરણમાં વિરાજમાન અયોધ્યા નિવાસી રાજનેન્દ્ર સરકારના શ્રી ચરણોમાં મારા નતમસ્તક જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સમગ્ર કથાના મુખ્ય યજમાન રસિકભાઈ મળકામા પરિવાર એવં સુંદરકાંડ જે અહીંયાથી નિત્ય થાય છે અને જે સુંદરકાંડના જેટલા હરિભક્તો છે તે જેમણે આ કથામાં ખૂબ ઉત્તમ સેવા કરી છે એમને પણ મારા જય શ્રી રામ. આપણને પ્રશ્ન આપને કરું કે તમારા કોઈ વખાણ કરે તો તમને ગમે ખરું? પ્રશ્નની શરૂઆત થઈ જાય. ગમે ગમો ગમે મને નાની જે હોય તે જ કહેવાનું, ગમે ગમે. પણ તમારા દેખતા તમારી સન્મુખ તમારા દીકરાનો કોઈ વખાણ કરે તો વધારે ગમે કે નહીં? હા, મારો દીકરો એમ ભગવાનના વખાણ કરીએ તો ભગવાનને તો અચૂક ગમે, પણ એના દાસ, એના પુત્ર, એના સુંદર એના વખાણ કરીએ તો વધારે ગમે. એ ન્યાય થઈને શ્રી હનુમાનજીના ગુણગાન અને ખાલી ઉપલબ્ધિયા નહીં, ઇટ ઇઝ ઇન રિયલ સેન્સ. કોણ હનુમાનજી અને કેમ હનુમાનજીની કથા હોવી જોઈએ, અથવા તો આપણે કેમ એવા પરમ સાનિધ્યને સેવવું જોઈએ, એની ચર્ચા આપણે 3 દિવસથી કરીએ છીએ. વિવિધ પાસાઓને આપણે બધા જ સંવાદી સ્વરૂપે એને આવરીને કથાના સ્વરૂપમાં હોય, જ્ઞાનના સ્વરૂપમાં હોય, ક્યાં તો ઉપદેશના સ્વરૂપમાં હોય, એ બધાને આપણે આવરીને કથા કરી રહ્યા છીએ. હનુમાન દાદામાં તાકાત કેટલી હતી એની વાત કરે છે. આપણે જોયું ગઈકાલે કે શનિદેવને મુક્ત કર્યા, મૃત્યુદેવને પણ મુક્ત કર્યા. જે રાવણે પકડી રાખ્યા હતા, રાવણે પોતાના કેદમાં જેને રાખ્યા હતા, એને શ્રી હનુમાનજીએ મુક્ત કર્યા છે. એનો અર્થ ઇઝીલી અર્થ એનો નીકળે કે રાવણ કરતા પણ ઉપરના છે અથવા તો ઉપરી તાકાત છે. મૃત્યુના દેવ તો નીચું આટલું કરી બેઠા હતા.
કે મારાથી કઈ ન થાય. વિચારો જે અનિવાર્ય છે, જે સત્યના સ્વરૂપમાં આવે છે, મૃત્યુ. ત્રિસત્ય છે. ત્રિસત્ય એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્ય. પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. એ ત્રણમાં જેનું એક્ઝિસ્ટન્સ હોય એને સત્ય કહેવામાં આવે છે. પહેલી વાત આપણે શરૂઆત આપણાથી કરીએ. આપણે ગઈકાલે હતા કે નહીં તો સત્ય છીએ. આજે છીએ કે નહીં. ત્રિસત્યની વાત છે. ત્રણે ત્રણ કાળમાં સત્ય હોવું જોઈએ. ગઈકાલે હતા, આજે છે, પણ આવતીકાલે કઈ નક્કી નહીં. એટલે આપણું શરીર જે છે એ સત્યની પરિભાષામાં નહીં આવે. મૃત્યુની વાત કરીએ તો મૃત્યુ તો ગઈકાલે હતું, આજે છે, અને આવતીકાલે આપણે નહીં હોઈશું તો પણ એવું અસ્તિત્વ છે. એટલે મૃત્યુની પરિભાષામાં જે આવે છે, સત્યની પરિભાષામાં જે આવે, એમાં મૃત્યુને પણ શ્રી હનુમાનજીએ મુક્ત કર્યા છે, જેનાથી કોઈ બચી નહીં શકે. અને બધાની એક જ ગતિ થવાની છે. આજે નહીં તો વાળા પરથી વાળો, તારા પછી મારો, એના જેવું કામ છે. આ જગત એટલા માટે શરૂ છે ભગવાન સત્ય છે, જગત મિથ્યા. કાંઈ લેવાનું નથી થયા. જેટલું બાંધેલું હશે, જેટલું હશે, એ બધું છોડીને જવાનું કેટલું દુઃખ થાય. પણ સત્યને સ્વીકારવું નથી. હું ઘણી વાર કહું કે જીવન આપણે જન્મ્યા ત્યાંથી મૃત્યુ, આટલી જ કથા છે જોવા જઈએ તો. એની વચ્ચે જે છે એ જીવન છે. જન્મ્યા ત્યારે આપણને ભાન નહોતું ને આપણે આપણું કલ્યાણ કેવી રીતે કરી શકીએ. બાળક હતા, અભૂત હતા, એટલે આપણે આપણું કલ્યાણ કરી નહીં શીખ્યા કદાચ. પણ દરમિયાન જીવનમાં મૃત્યુ સુધી પહોંચે ત્યાં સુધી હું ને તમે મારું તમારું જીવન કલ્યાણ કરી શકીએ છીએ. અને ભગવાન એટલા માટે આપણને માનવ શરીર આપ્યું છે કે જેનાથી બહુ સાગર કરીએ. બાકી કાંઈ લેવાનું નથી. and
જીવનનો ઉદ્ધાર અને રાવણને એક વાર વિચાર આવ્યો એટલે બધાનું મૃત્યુ થાય એટલે મારું પણ મૃત્યુ થાય તો આટલો બધો વૈભવ, આટલી બધી સમૃદ્ધિ, આટલી બધી તાકાત, આટલું બધું ઐશ્વર્ય એ શું કામ? જેને બ્રહ્માજી જ્ઞાન આપવા માટે લંકામાં આવતા નિત્ય રોજ બ્રહ્માજીને રાવણે પૂછ્યું, હે બ્રહ્માજી, મને કહો ને બધાનું મૃત્યુ છે તો મારું થશે, તારું થશે. બ્રહ્માજીનું આયુષ્ય પણ છે. આમાં ભાગવતજીની અંદર તમે જુઓ બ્રહ્માજીનું પણ આયુષ્ય લખ્યું છે. તો કે છે કે બધાએ ઉપર જાઓ મારે માટે. અને રાવણ વિચાર કરે કે દાદા મારી પાસે કેટલી તાકાત છે, કૈલાસ ઉચકીને ફરવા વાળો હું, મારા પાસે એટલી બધી તાકાત છે કે શંકર ભગવાન આમ જોઈ જાય તો મૃત્યુના દેવ છે, એ મારા કબજામાં છે અને એ મારા સાનિધ્યમાં હોઈ શકે તો મારું મૃત્યુ કરું. બ્રહ્માજીએ કહ્યું તારે માનવું હોય તો માન, નહીં માનવું તો કઈ નહીં. તારું મૃત્યુ છે ને મને તો ખબર છે બ્રહ્માજી કે ક્યારે મૃત્યુ તારું એ ક્યારે છે. એ જો ભાઈ દશરથ રાજાના દીકરા રામના હાથે તારું મૃત્યુ છે. રાવણ વિચાર કરે કે રામના હાથે આમ તો મૂળને જ મારી નાખે, રામની ચિંતા નહીં કરવાનું તો. એટલે એટલા માટે પૂછ્યું બ્રહ્માજીને, એ બ્રહ્માજી મને કહો અત્યારે રામ ક્યાં છે? અત્યારે જન્મ જ નથી થયો. અરે દાદા, જેનો જન્મ જ નથી થયો એ મને માનશે? હા, આવું કવે માન. તો એ ક્યાં જન્મવાના છે? અયોધ્યામાં. કોના દ્વારે? કોના ઘરે? દશરથના દ્વારે. આણે વિચાર કર્યો એક કામ કરો, હજુ રામ જન્મે એ પહેલા દશરથને જ મારી નાખું તો. પૂછ્યું કે દશરથ રાજા ક્યાં છે? કે હમણાં જોવા જઈએ તો મારી દ્રષ્ટિ એવું કહે છે કે હમણાં દશરથ રાજા અને વશિષ્ઠજી સરયુ નદીની અંદર નૌકા વિહાર કરવા જઈ રહ્યા છે. અચ્છા, તો દશરથ રાજાના લગ્ન કોની સાથે થવાના છે? તો કે